નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મોરબીમાં રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલું ચેલેન્જ વોર હવે વધુ જ ગરમાઈ રહ્યું છે। ગુજરાતના રાજકારણમાં હાલમાં સૌથી ચર્ચાનો વિષય બનેલો ઇટાલિયા વર્સેસ અમૃતિયા વિવાદ વધુ જ ઉગ્ર બની રહ્યો છે। ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે। તો આની સાથે જ આ વિવાદમાં હવે પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના વડા નરેશ પટેલની પણ એન્ટ્રી થઈ ગઈ છે। એક તરફ તો આમ આદમી પાર્ટીની વિસાવદરની જીતને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં ગાબડું માનવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આવામાં કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકતા રાજકારણ વધુ ગરમાયું છે। તમે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ તો વિસાવદર બાદ મોરબી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે, કારણ કે થોડા દિવસો પહેલા એવા સમાચાર મળ્યા કે મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે, જો હું હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જને સ્વીકાર કરી લીધો હતો અને આ ચેલેન્જ સ્વીકારતા તેમણે રાજીનામાની શરત મૂકી હતી। આ ઉપરાંત કાંતિભાઈ અમૃતિયાએ પણ શરત મૂકી હતી કે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ, નહીંતર નહીં આપું। જોકે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની આ શાબ્દિક ટક્કર બાદ હવે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે રાજીનામું ગોપાલ ઇટાલિયાએ નહીં પરંતુ ભાજપે આપવું જોઈએ। વિસાવદરની જનતાએ ગોપાલભાઈને જીતાડ્યા છે અને તેઓ એના માટે કામ કરતા રહેશે। ગોપાલભાઈની જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે। જનતા સ્વયંભૂ જાગૃત થઈ ગઈ છે, એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે। ગોપાલભાઈ વિસાવદરમાં લોકોની વચ્ચે રહીને મજબૂતાઈથી કામ કરી રહ્યા છે। આ ઉપરાંત મોરબીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત કગથરાએ પણ પત્રકાર પરિષદ યોજીને આ સમગ્ર મુદ્દે ઝંપલાવ્યું છે। તેમણે જાણકારી આપી કે આગામી સોમવારે મોરબીની દુર્દશા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે। મોરબીના લોકોએ કાંતિભાઈની ફાંદ ફાટી જાય એટલા મત આપ્યા હતા, એ ચેલેન્જ આપવા નથી આપ્યા। મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં આડેધડ ખડકાયેલા બાંધકામોના કારણે વરસાદી પાણીના નિકાલ બંધ થવાના કારણે મોરબી નરકાગાર પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે। મોરબી પેરિસ પછી બનાવજો, પરંતુ પહેલા નરકાગાર સ્થિતિમાંથી બહાર કાઢવાની જરૂર છે। પુલ તૂટી જાય તેવી ગંભીર ઘટનાઓ બને ત્યાર પછી જ સ્થાનિક અધિકારીઓ અને સરકાર જાગે છે। ચેલેન્જ આપી હોય તો ગુંડાગર્દી ડામવાની અને નરકાગાર પરિસ્થિતિમાંથી નગરજનોને બહાર કાઢવાની આપો। આ સિવાય રાજકોટ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધના મામલામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પણ ઝંપલાવ્યું છે। તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે બંને ધારાસભ્યો અપછરાઈ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે। ગધેડાને પાટું મારવામાં પગ ખરાબ ન કરાય। પ્રજાએ હવે આ બધા લોકોને સમજી જવું જોઈએ અને સમજણપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। હવે આપણે વાત કરીશું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની, કે તેમને ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ અમૃતિયાને લઈને શું પ્રતિક્રિયા આપી છે। જોકે આમ તો નરેશ પટેલ હંમેશા કોઈ ને કોઈ મામલે ચર્ચામાં રહેતા હોય છે। તેઓ રાજકારણમાં જોડાશે તેને લઈને પણ અનેક વખત રાજકીય પક્ષો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત રાજકીય વર્તુળોમાં નરેશ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે। હાલમાં તો નરેશ પટેલ ગોપાલ ઇટાલિયા અને અમૃતિયાને લઈને કરેલી ટકોરને લઈને સમાચારમાં આવ્યા છે। સમાચાર એવા સામે આવ્યા છે કે નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાને ટકોર કરી છે કે તમે ધારાસભ્ય તરીકે 5 વર્ષ પૂરા કરો, કારણ વગર સોશિયલ મીડિયામાં વિવાદ ઉભા ન કરો, પરંતુ સ્થાનિક સ્તરે ઉઠતા લોકોના પ્રશ્નોને હલ કરવાના પ્રયાસ કરો। લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો કરવાના બદલે સમાજના કાર્યો કરવા પર ધ્યાન આપો। સમાધાન માટે પ્રશ્ન આવશે તો હું નિરાકરણ લાવવા માટે ચોક્કસ રીતે પ્રયત્ન કરીશ। જે લોકો સારા કામ કરે છે તેમના કામમાં રોડા ન નાખો। જોકે આ બાબત અનેક અર્થ સૂચવે છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હંમેશા રાજકારણમાં આવવાનો ઇનકાર કરતા રહ્યા છે, પરંતુ જ્યારે પણ રાજકીય સ્તરે આવી કોઈ બાબત બનતી હોય છે ત્યારે તેમની આ પ્રકારની દખલગીરી અનેક બાબતનો નિર્દેશ કરતી હોય છે। મહત્વનું છે કે એક તરફ તો એવા અહેવાલો સામે આવ્યા છે કે કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોરબીમાં ગોપાલ ઇટાલિયાનું નામ લઈને લોકોને ધમકાવી રહ્યા છે।
જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો તેઓ મોરબીથી ચૂંટણી લડીને બતાવે. તો બીજી તરફ કાંતિભાઈ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાએ પણ વળતો જવાબ આપ્યો છે, જેમાં તમને જણાવ્યું છે કે તેઓ મોરબીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. કાંતિભાઈએ પહેલા કોઈની સલાહ લીધા વિના રાજીનામું આપવું જોઈએ, જેથી આ બેઠક ખાલી થાય અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે. રાજીનામું આપવા બાબતે કાંતિભાઈ અમૃતિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન CR પાટીલનું બહાનું ન બતાવવું જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પડકાર સ્વીકારી લીધો છે. અમૃતિયા હવે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ પહેલા રાજીનામું આપવું જોઈએ અને પછી ચૂંટણી લડવી જોઈએ. મહત્વનું છે કે વર્ષ 2022ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીમાં મોરબી વિધાનસભા બેઠક પરથી જીત મેળવીને કાંતિભાઈ અમૃતિયા 7મી વખતે વિધાનસભ્ય બન્યા છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સમયે તેઓ વિધાનસભ્ય ન હતા, પરંતુ આ દુર્ઘટના સમયે નદીમાં કૂદીને તેમને જે રીતે લોકોના જીવ બચાવ્યા હતા, તેના કારણે તેમને હીરો તરીકેની છાપ બનાવી લીધી હતી. જેના બાદમાં એવા અહેવાલ મળ્યા કે ભાજપ તત્કાલીન પ્રધાન અને વિધાનસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને કાંતિભાઈ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમને જીત મેળવી હતી. પરંતુ હવે બીજી તરફ વિસાવદરમાં પણ ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોનો જુસ્સો વધી ગયો છે. કાર્યકર્તાઓ મોરબીના વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જેનાથી નારાજ થઈને કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને આ પ્રકારનો પડકાર ફેંક્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિવાદમાં આગળ શું થશે. પરંતુ ત્યાં સુધી જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.